પીએસઆઈ મેહુલ કુમાર ભરવાડ કે જેઓ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને અત્યારે પ્રોબેશન ઉપર છે અને તેઓએ જે ફરિયાદી હતા, જે વોન્ટેડ હતા, એ વોન્ટેડ હોવાના કારણે તેમની પાસેથી મારકૂટ નહીં કરવાના અને એને કંઈ પણ આગળ કશું કરવાના માટે 3 લાખની ડિમાન્ડ કરી હતી. એ ડિમાન્ડની અંદર બંને જણા વચ્ચે ડીલ થયું તો એમાં એમને 2,50,000માં નક્કી કરવામાં આવ્યું અને ત્યાર પછી પહેલો હપ્તો એમને ₹1 લાખનો આપવામાં આવ્યો અને નક્કી કરી અને ₹1 લાખ આપ્યા. એમાં તેઓ પકડાઈ ગયા અને એ કામ માટે રિમાન્ડ એ લોકોએ 5 દિવસના માગ્યા. તો નામદાર કોર્ટે એમને રિમાન્ડ 20 તારીખના રાતના સાંજના 5 વાગ્યા સુધીના આપેલા છે. આમ 3 દિવસના રિમાન્ડ આપેલા છે. હાલ તેજસ સાહેબ મહીસાગર જિલ્લાના જે એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે તે તપાસ કરી રહ્યા છે, પણ